અમદાવાદના ધોળકા તાલુકાના કોટ ગામ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન સવારથી લોકો મત દેવા માટે ઉમટી પડ્યા છે। તાલુકા પંચાયત 1 અને જિલ્લા પંચાયત ચૂંટણીનું મતદાન કરવા માટે મતદાતાઓ ઉમટી પડ્યા છે। ત્યારે ભાજપના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાજપના કાર્યકરો દ્વારા જણાવાયું છે કે ભારતમાં મોદી મ્યુઝિક ચાલે છે, એટલે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોટ ગામ ખાતે ભાજપના બંને ઉમેદવારોનો બહુમતીથી વિજય થશે। જે પેટા ચૂંટણી કે રનિંગ ઇલેક્શન થયેલું એની અંદર અમારા જિલ્લાના સદસ્ય રમણભાઈ ભાણાભાઈ સોલંકી આકસ્મિક મૃત્યુ પામવાને કારણે જિલ્લા સીટ ખાલી પડી હતી અને જે તાલુકાની સીટ હતી એ તાલુકાની સીટમાં અમારા મહિલા ઉમેદવાર જે હતા એ મહિલા ઉમેદવાર સરપંચ પદે આવ્યા, તેથી એમને રાજીનામું આપ્યું। એના કારણે આ બંને સીટો ખાલી પડી હતી અને એનું આ પેલું થયું લાગે છે આજે ભારત દેશ આખામાં મોદી મેજિક ચાલે છે, મોદી લહેર છે અને ભવ્ય વિજય થશે બંને ઉમેદવારનો, એવી અમને સંપૂર્ણ કાર્યકરોને કોટ ગામને 18 વર્ણને આશા છે।